હેલો સ્ટુડન્ટ્સ, આપણે આજે SN1 કોમ્પિટેટિવ લેવલે વાત કરીશું. એટલે કે આપણે નીટની એક્ઝામ લેવલે SN1ની પ્રિપેરેશન. આગળ આપણે SN1 આપેલી એ ટેક્સ્ટબુક બોર્ડ લેવલે કઈ રીતે પ્રિપેરેશન કરવી એની વાત હતી, થિયરી સ્વરૂપે હતી. SN1 કોમ્પિટેટિવ લેવલે તો SN1 એકાણવીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વેગ નિર્ણાયક તબક્કામાં એક જ સ્પીસીસ ભાગ લે. વેગ નિર્ણાયક તબક્કામાં ધીમો તબક્કો, એમાં એક જ સ્પીસીસ આપણે જોઈ ગયા હતા આલ્કાઇલ હેલાઇડ જ ફક્ત ભાગ લે. પરિણામે એકાણવીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખાય. આ પ્રક્રિયાનો વેગ બરાબર કે ઇન્ટુ આલ્કાઇલ હેલાઇડની સાંદ્રતાની ઘાતાંક 1. એટલે વેગ છે ફક્ત આલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા પર આધાર રાખે, એ પણ આપણે શીખી ગયા છીએ. સાંદ્રતાનો ઘાતાંક 1 જેને પ્રક્રિયા ક્રમ કહેવાય. એટલે SN1 પ્રક્રિયા ક્રમ 1 2 સ્ટેપમાં થાય. તબક્કા 2 એ પણ આપને ખ્યાલ છે. જેમ કે આ પ્રથમ તબક્કામાં અહીંયા આપણો આલ્કાઇલ હેલાઇડ આપણે લીધેલો છે. અહીંયા આપણે આલ્કાઇલ હેલાઇડ જે લીધેલો ને ઓપ્ટિકલ એક્ટિવ જ લીધેલો છે. સી સાથે એક્સ, આર, R1, R2. હવે પ્રથમ સ્ટેપમાં આપણે ખબર છે ધ્રુવીય પ્રોટીક દ્રાવકની હાજરીમાં CX બંધનું સમવિભાજન થાય. આ તબક્કો સ્લો. RDS રેટ ડિટર્મિનિંગ સ્ટેપ પ્રતિવર્તી હોય. આ પ્રકારનો કાર્બોકેટાયન બને. ઇન્ટરમીડિયેટ મધ્યવર્તી કાર્બોકેટાયન બને, જેમાં કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન sp2 હોય. અને બાકીના ત્રણેય જે સમૂહ છે એક જ સમતલમાં આવેલા એટલે સમતલીય કાર્બોકેટાયન બને. સમતલીય કાર્બોકેટાયન બનવાને કારણે ન્યુક્લિયોફાઇલ આમાં બંને બાજુથી દાખલ થઈ શકે. જો ન્યુક્લિયોફાઇલ આ પાથ 1 મુજબ દાખલ થાય તો એ અહીંની આ પી કક્ષક સાથે જોડાણ કરી આ રીતે ન્યુક્લિયોફાઇલ બંધ બનાવે. તો અહીંયા ન્યુક્લિયોફાઇલ જ્યાંથી એક્સ દૂર થયો ત્યાં જ જોડાયેલો છે. પરિણામે આને રિટેન્શન ઓફ કન્ફ્યુગ્રેશન થયું કહેવાય, ધારણ થયું કહેવાય. અને ન્યુક્લિયોફાઇલ આ પાથ 2 મુજબ દાખલ થાય તો અહીંયા આપણે ન્યુક્લિયોફાઇલ જે બાજુથી એક્સ દૂર થયો એની વિરુદ્ધ બાજુથી જોડાયેલો માલુમ પડે. અને ઇન્વર્ઝન ઓફ કન્ફ્યુગ્રેશન કહેવાય, વિન્યાસનું વ્યુત્ક્રમણ કહેવાય. આમ SN1માં રિટેન્શન અને ઇન્વર્ઝન કન્ફિગ્રેશન બંને જોવા મળે. જો અહીં કાર્બોકેટાયનની સ્થાયીતા વધે, બધો કાર્બોકેટાયન વધુ સ્થાયી હોય અને હુમલો થતા અથવા હુમલો કરનાર કે દાખલ થતો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની શક્તિ ઘટે તો રેશમીકરણ વધે. કારણ કે અનુરાગી પ્રક્રિયક છે આપણે જોયું વેગ નિર્ણાયક તબક્કામાં કંઈ ભાગ લેતો નથી. એટલે કહેવાનો મતલબ એવો હોય નિર્બળ કેન્દ્ર અનુરાગી હોય તો SN1ની ફેવર થાય જ. આ ઉપરાંત કાર્બોકેટાયન બને છે SN1માં, એટલે બનતો કાર્બોકેટાયન વધુ સ્થાયી હશે એટલે SN1 પ્રક્રિયા જ વધુ ફેવર હશે. એટલે કાર્બોકેટાયન સમતલીય બનતો હોય એટલે પરિણામે અહીં રેશમીકરણ વધે. રેશમીકરણ વધવું એટલે મિશ્રણની અંદર બે પ્રતિબિંબી સમઘટકો હોવા. એટલે કહેવાનો મતલબ રિટેન્શન કન્ફિગ્યુરેશનથી એક મળ્યો હોય, ઇન્વર્ઝન કન્ફિગ્યુરેશનથી મળેલો હોય, બંનેનું મિશ્રણ અને રેશમિક મિશ્રણ કહેવાય. એટલે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધુ હોય એટલે બંને બાજુથી ન્યુક્લિયોફાઇલની દાખલ થવાની વૃત્તિ વધારે હોય. બંને બાજુથી દાખલ થવાની વૃત્તિ વધારે હોય પરિણામે રેશમીકરણનું પ્રમાણ વધે. બાકી ન્યુક્લિયોફાઇલ તો જો વીક હોય તો SN1 તો થાય જ બરાબર. સ્ટ્રોંગ હોય તો એની સાપેક્ષે અન્ય રિએક્શન હોય કોમ્પિટેટિવમાં હોય. પરિણામે અહીંયા આપણે ન્યુક્લિયોફાઇલ વીક કીધો છે કે જેથી રેશમીકરણ વધે. જો અહીં પ્રક્રિયક પ્રકાશ ક્રિયાશીલ હોય ઓપ્ટિકલ એક્ટિવ એ પણ આપણે ખ્યાલ છે તો રેશમીકરણ શક્ય બને. એટલે SN1માં ક્યારે રેશમીકરણ થાય તો પ્રક્રિયક ઓપ્ટિકલ એક્ટિવ હોવો જોઈએ. આ પેટર્નના MCQ અગત્યના બરાબર.
કે રેશમીકરણ ક્યારે થાય? સંપૂર્ણ રેશમીકરણ ભાગ્યે જ જોવા મળે SN1માં, લગભગ થતું જ નથી સંપૂર્ણ. નિપજોમાં વધુ વ્યુત્ક્રમણ જોવા મળે રેશમીકરણ કરતાં, એટલે આંશિક રેશમીકરણ થાય. બરાબર, સંપૂર્ણ 100% રેશમીકરણ ક્યારેક જ અથવા ભાગ્યે જ જોવા મળે, બાકી વધુ વ્યુત્ક્રમણ જોવા મળે રેશમીકરણ કરતાં આંશિક રેશમીકરણ થાય. આ સ્ટેટમેન્ટ છે ને એ કોમ્પિટેટિવમાં પૂછાઈ ગયું છે કે SN1માં રેશમીકરણ, એટલે સ્ટેટમેન્ટ જ હતું કે SN1માં વ્યુત્ક્રમણ વધુ થાય, રેશમીકરણ તો પાર્શિયલ જ જોવા મળે, આંશિક જ રેશમીકરણ જોવા મળે. એનું રીઝન કક્ષકોનો સંમિશ્રણ પરથી હોય. SN1માં શક્ય હોય તો પુનઃ ગોઠવણી જોવા મળે, રીઅરેન્જમેન્ટ થાય. આપણે શીખી ગયા હતા જેની મિકેનિઝમમાં મધ્યવર્તી કાર્બોકેટાયન બનતો હોય તેમાં શક્ય હોય તો રીઅરેન્જમેન્ટ જોવા મળે, પુનઃ ગોઠવણી થાય. જો અહીંયા આપણે રીઅરેન્જ પ્રોડક્ટ માટેનું ઉદાહરણ લઈએ તો CH3 થ્રાઇસ, CH2Br, અહીંયા C2H5OH આપણો કેન્દ્ર અનુરાગી છે, સોલ્વન્ટ તરીકે ઉપયોગી. તો આ ધ્રુવીય પ્રોટીક દ્રાવક અને પોતે જ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે. અહીંયા આ CBr બંધનું વિષમ વિભાજન થઈને કાર્બોકેટાયન બને, આ કાર્બોકેટાયન. હવે આ કાર્બોકેટાયન બન્યું ને પ્રાઇમરી કાર્બોકેટાયન છે, એના કરતાં મોર સ્ટેબલ અહીંયા સીનો કાર્બન ત્યાં ટર્શરી મોર સ્ટેબલ થાય, તો અહીંયા શિફ્ટિંગ જોવા મળે, એટલે 1 2 મિથાઇલ શિફ્ટ થઈને આ ટર્શરી કાર્બોકેટાયન બને, જે મોર હોય. પ્રાઇમરી બનતો હોય પણ ટર્શરી બનવાનું પ્રમાણ વધુ. હવે C2H5OHમાંથી ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ આ કાર્બોકેટાયનના કાર્બનને પ્રદાન કરે, એટલે આ પ્રકારે આપણે નોર્મલ પ્રોડક્ટ આ જોવા મળે, નોર્મલ, કારણ કે આપણો પહેલો કાર્બોકેટાયન પ્રાથમિક બન્યો હતો. એવી જ રીતે C2H5 ઓક્સિજનનું ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરવાનું, અહીંયાના કાર્બોકેટાયન નહીં હોય, તૃતીયક નહીં, તો પરિણામે અહીંયા જે પ્રોડક્ટ મળે તો એ જે પ્રોડક્ટ મળે એ મેજર પ્રોડક્ટ મળે, રીઅરેન્જ પ્રોડક્ટ કહેવાય જેને. એટલે SN1માં ક્યારે રીઅરેન્જમેન્ટ થાય તો CS બંધ તૂટે, ત્યાં કાર્બોકેટાયન બને, એની પાસેના કાર્બન પર વધુ સ્થાયી કાર્બોકેટાયન હોય તો એમાં રીઅરેન્જમેન્ટ થાય, શિફ્ટિંગ જોવા મળે, જે પણ આપણે 11મા ધોરણમાં માર્કોનિકોમાં શીખી ગયા હતા. એટલે આ રીતે રીઅરેન્જ પ્રોડક્ટ મેજર પ્રોડક્ટ તરીકે મળે, રીઅરેન્જ પ્રોડક્ટ. ઓકે, એટલે SN1માં રીઅરેન્જમેન્ટ પોસિબલ હોય, જ્યારે SN2માં રીઅરેન્જમેન્ટ થાય નહીં, કારણ કે એમાં ઇન્ટરમીડિયેટ કાર્બોકેટાયન બનતો નથી. પછી આગળ, નો સબસ્ટિટ્યુશન એટ બ્રિજ હેડ કાર્બન્સ, એટલે બ્રિજ હેડ કાર્બન હોય ત્યાં વિસ્થાપન ન થાય. જેમ કે આ પ્રકારનું સ્ટ્રક્ચર હોય બાયસાયક્લો, અહીંયા Cl એ બ્રિજ હેડ કાર્બન સાથે જોડાયેલ છે, તો આપણે આની વિસ્થાપન પ્રક્રિયા કરીએ તો નો રિએક્શન. તો એનું રીઝન એ હોય ત્યાં છે ને સમતુલ્ય કાર્બોકેટાયન શક્ય નથી બ્રિજને કારણે, એટલે સમતુલ્ય કાર્બોકેટાયન બને નહીં તો SN1 પ્રક્રિયા ત્યાં થાય નહીં. પરંતુ જો રિંગ પૂરતી મોટા કદની હોય SN1 પ્રક્રિયા શક્ય છે, પરંતુ ખૂબ જ ધીમા વેગથી થાય. એટલે બ્રિજ હેડ કાર્બન હોય ને ત્યાં SN1 પોસિબલ હોય. દાખલા તરીકે આ પ્રકારનું સાયક્લિક સ્ટ્રક્ચર હોય, રિંગ થોડી મોટા કદની હોય, તો આમાં સમતુલ્ય કાર્બોકેટાયન બને, પણ આનો વેગ ખૂબ ધીમો હોય. ઓકે, SN1 પ્રક્રિયા પર અસર કરતા પરિબળો. વિદ્યાર્થી મિત્રો, આ જે છે અસર કરતા પરિબળો, એના પરથી SN1 પ્રક્રિયાના વેગનો યોગ્ય ક્રમ, પ્રતિક્રિયાત્મકતા કે સક્રિયતાનો યોગ્ય ક્રમ કયો, એવા MCQ આવે. તો અસર કરતા પરિબળ આપણે વ્યવસ્થિત સમજીએ. તો એમાંનું એ સબસ્ટ્રેટના બંધારણની અસર, એટલે તમારો જે પ્રક્રિયાથી લ્યો છો આલ્કાઇલ હેલાઇડ, આપણે અહીંયા હેલો આલ્કેન ભણીએ તો આપણો પ્રક્રિયાથી આલ્કાઇલ હેલાઇડ હોય તો એની બંધારણની શું અસર થાય, તો સબસ્ટ્રેટની પ્રતિક્રિયાત્મકતા
એ કાર્બોકેટાયનની સ્થાયીતાના સમપ્રમાણ હોય, એટલે જે સબસ્ટ્રેટમાંથી બનતો કાર્બોકેટાયન વધુ સ્થાયી એમ એની પ્રતિક્રિયાત્મકતા વધારે. એમાં ફર્સ્ટ આલ્ફા કાર્બન પર અસંતૃપ્તતા. આલ્ફા કાર્બન કોને કહેવાય? તો એક્સ સાથે નો કાર્બન, એક્સ જે કાર્બન સાથે જોડાયેલો ને એ જ કાર્બન આલ્ફા, એના ઉપર અસંતૃપ્તતા હોય તો SN1 પ્રક્રિયા શક્ય નથી. ઉદાહરણ તરીકે વિનાઇલ હેલાઇડ, ઉદાહરણ તરીકે એરાઇલ હેલાઇડ SN1 પ્રક્રિયા આપતા નથી. એનું કારણ એ છે કે વિનાઇલિક કાર્બોકેટાયન અને ફિનાઇલિક કાર્બોકેટાયન અસ્થાયી છે, પરિણામે SN1 ઇનિશિએટ થાય નહીં. એટલે આલ્ફા કાર્બન પર અસંતૃપ્તતા, નો SN1. સેકન્ડ, બીટા કાર્બન પર અસંતૃપ્તતા. તો SN1 હાઈલી ફેવર્ડ, તો SN1 થવાની શક્યતા ખૂબ વધુ, કારણ કે બનતો કાર્બોકેટાયન સંસ્પદનને કારણે સ્થાયી હોય, એટલે SN1ની પોસિબિલિટી વધી જાય. જેમ કે એલાઇલ હેલાઇડ, આ પ્રકારનું સ્ટ્રક્ચર, આ CH2 આલ્ફા, એની બાજુના બીટા, ત્યાં સંતૃપ્તતા હોય તો એ CH2 પર કાર્બોકેટાયન આવે તો પાઈ સિંગલ પોઝિટિવ, એટલે ત્યાં રેઝોનન્સ થાય. બેન્ઝાઇલ હેલાઇડ, બેન્ઝીન ઉપર CH2X, X સાથેનો CH2 નો કાર્બન આલ્ફા, આલ્ફા સાથે બેન્ઝીન રિંગનો કાર્બન બીટા, તો અહીંયા CH2 ઉપર પ્લસ આવે તો પાઈ સિંગલ પોઝિટિવ, તો આમાં રેઝોનન્સ થાય. એટલે બીટા કાર્બન પર અસંતૃપ્તતા, SN1 હાઈલી ફેવર્ડ. થર્ડ, આલ્ફા કાર્બન પર વિષમ પરમાણુ ઓક્સિજન, સલ્ફર, નાઇટ્રોજન હાજર હોય આલ્ફા કાર્બન સાથે, બરાબર, વિષમ પરમાણુ, તો પણ SN1 પ્રક્રિયા હાઈલી ફેવર્ડ, કારણ કે વિષમ પરમાણુ પરનું લોન પેર એ કાર્બોકેટાયનના કાર્બન સાથે સંસ્પદન કરી તેને સ્થાયી કરે. જેમ કે CH3 CH2O CH2X, તો X સાથેનો આ કાર્બન એને આલ્ફા કહેવાય. એ કાર્બન સાથે અહીંયા વિષમ પરમાણુ ઓક્સિજન જોડાયેલો છે, તો એના ઉપરનું લોન પેર નું અસમ વિભાજન થા પ્રકારનો કાર્બોકેટાયન બને, તો ઓક્સિજન પરનું લોન પેર કાર્બોકેટાયન કાર્બન પરનું પોઝિટિવ ચાર્જ પોતાના ઉપર લે. આ રીતે રેઝોનન્સને કારણે આ સ્પીસીઝ વધુ સ્થાયી થાય. તો SN1 પ્રક્રિયા હાઈલી ફેવર્ડ. આલ્ફા કાર્બન પર હીટ્રો એટમ હોય તો SN1 હાઈલી ફેવર્ડ. આવું જ યાદ કરો, SN2માં પણ હાઈલી ફેવર્ડ, SN2 ફેવર્ડ હતી. એનું કારણ ત્યાં ઓક્સિજનની પી કક્ષક, કાર્બોકેટાયનની પી કક્ષકના જોડાણથી કોન્જ્યુગેશન ત્યાંય થતું હતું. નંબર 4, બીટા કાર્બન પર કાર્બોનિલ સમૂહ હોય, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ આ સીધી બંધ O, બીટા કાર્બન પર, તો SN1 પ્રક્રિયા ન થાય, પણ SN2 થતી હતી ટ્રાન્ઝિશન સ્ટેબલ થવાને કારણે. જો સબસ્ટ્રેટમાં બીટા કાર્બન પર સીધી બંધ O સમૂહ હોય તો SN1 પ્રક્રિયા થતી નથી, કારણ કે સીધી બંધ O સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે. -I અસર કાર્બોકેટાયનને અસ્થાયી કરે. આ પ્રકારનું સ્ટ્રક્ચર હોય, આ આલ્ફા કાર્બન, આની પાસેનો અહીંયા બીટા, તો બીટા ઉપર આ સીધી બંધ O, તો SN1 પ્રક્રિયા આપતું નથી. જ્યારે આપણે SN2 થતી હતી, SN1 ન થાય બીટા કાર્બન પર કાર્બોનિલ સમૂહ, કારણ કે કાર્બોકેટાયન અનસ્ટેબલ બને. વિસ્થાપિત સમૂહની અસર નંબર 5, ઇફેક્ટિવ ફેક્ટર SN1માં. વિસ્થાપિત સમૂહની શું અસર થાય વિદ્યાર્થી મિત્રો? તો જો દૂર થતો સમૂહ ધરાવતો કાર્બન આસપાસ, એટલે CX બંધનો કાર્બન, જેમ વિસ્થાપિત સમૂહ વધુ તેમ SN1 પ્રક્રિયાની સક્રિયતા વધે. આલ્કાઇલ સમૂહની શૃંખલા વધુ, જેમ કે અહીંયા તમે જોઈ શકો CCl નો કાર્બન, એની આસપાસ ટર્શરી બ્યુટાઇલ સમૂહ 3 છે, એટલે ટ્રાય ટર્શરી બ્યુટાઇલ મિથાઇલ ક્લોરાઇડ કહેવાય. અને અહીંયા આપણો ટર્શરી બ્યુટાઇલ ક્લોરાઇડ છે, CCl નો કાર્બન, એની આસપાસ 3 મિથાઇલ. તો આમાં અહીંયા ટ્રાય ટર્શરી બ્યુટાઇલ મિથાઇલ ક્લોરાઇડમાં વધુ વિસ્થાપિત સમૂહ છે, આલ્કાઇલ સમૂહ,
કાર્બોકેટાયન મોર સ્ટેબલ બનાવે. એટલે ટર્સરી બ્યુટાઇલ કરતાં ટ્રાય ટર્સરી બ્યુટાઇલ મિથાઇલ ક્લોરાઇડ 6000 ટાઈમ્સ મોર સ્પીડ રિએક્શન આપે. એટલે 6000 ગણી ઝડપી પ્રક્રિયા આપે. આમ વિસ્થાપિત સમૂહની અસર SN1માં તો આલ્કાઇલ સમૂહની સંખ્યા જેમ વધે CX બંધના કાર્બન પર એમ SN1ની ઝડપ વધે. હવે બી અસર કરતા પરિબળમાં બી એ હતું આપણી સબસ્ટ્રેટની અસર. એની અંદર આપણે જોઈએ 1 2 3 4 5 એ બધા. હવે દ્રાવકની અસર શું હોય? સોલ્વન્ટ ઇફેક્ટ. વિદ્યાર્થી મિત્રો, આ SN1 SN2 વિલોપન આ બધામાં દ્રાવક પણ એક અગત્યનો ભાગ ભજવે. એમાં SN1ની પોસિબિલિટી કેવા દ્રાવક હોય તો SN1ની શક્યતા વધે? તો ઊંચી ધ્રુવીભવન ક્ષમતા ધરાવતા દ્રાવકો. SN1 પ્રક્રિયાનો વેગ વધારે. ઊંચી ધ્રુવીભવન ક્ષમતા ધરાવતા દ્રાવકોમાં ધ્રુવીય પ્રોટિક દ્રાવકો આવે. પ્રોટિક દ્રાવકો એટલે જે H+ પ્રોટોન મુક્ત કરતા દ્રાવકો. ધ્રુવીય હાઇડ્રોક્સિલ દ્રાવકો જેવા કે H2O, આલ્કોહોલ, ફોર્મિક એસિડ, એસિટિક એસિડ વગેરે સારા દ્રાવકો કહેવાય SN1 પ્રક્રિયા થવા માટે. ધ્રુવીય પ્રોટિક દ્રાવકોમાં ડાઇલેક્ટ્રિક અચળાંક વધે તેમ વેગ વધે. ડાઇલેક્ટ્રિક અચળાંક એટલે એક પેરામીટર છે. એની મદદથી જે તે દ્રાવકની આયનીકરણ કરવાની ક્ષમતાનું માપન થાય. જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક વધુ હોય ધ્રુવીય પ્રોટિક દ્રાવકો એમાં SN1 પ્રક્રિયાનો વેગ ખૂબ વધુ હોય, કારણ કે CX બંધનું આયનીકરણ એ ખૂબ સરળતાથી કરે એટલે કાર્બોકેટાયન ઝડપથી મળે. જેમ કે અહીંયા ડાઇલેક્ટ્રિક અચળાંક સંલગ્ન વેગ. તો જો એસિટિક એસિડ તો ડાઇલેક્ટ્રિક અચળાંક 6 સંલગ્ન વેગ 1, મિથેનોલ 33 સંલગ્ન વેગ 4, ફોર્મિક એસિડ 58 સંલગ્ન વેગ 5000 ટાઈમ મોર, H2O ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ મોર એન્ડ કોરિલેટેડ રેટ એટલે સંલગ્ન વેગ 1,50,000 ટાઈમ્સ મોર. તો એનો અર્થ એવો થયો SN1 પ્રક્રિયા માટે આ બધા સોલ્વન્ટમાં H2O ખૂબ જ સારું એવું દ્રાવક કહેવાય. આ બધા જ દ્રાવકમાં SN1 થાય પણ H2O SN1 માટે ખૂબ સારું એવું દ્રાવક કહેવાય. સી દૂર થતા સમૂહની અસર ઇફેક્ટ ઓફ લિવિંગ ગ્રુપ. તો દૂર થતા સમૂહની અસર SN1માં શું હોય, વિલોપન હોય એ બધામાં સારો એવો લિવિંગ ગ્રુપ હોય તો એ ઝડપી જ થાય. અહીંયા આપણે આલ્કાઇલ હેલાઇડમાં તો રિએક્ટિવિટી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ લિવિંગ પાવર ઓફ ગ્રુપ દૂર થવાની ક્ષમતા પરથી. અને કોનો લિવિંગ પાવર વધુ તો એ પણ આપણે શીખી ગયા હતા. કોઈ પણ સમૂહની દૂર થવાની ક્ષમતા એની બેઝિકતાના વ્યસ્ત પ્રમાણમાં હોય, એના સંયુગ્મી એસિડની પ્રબળતાના સમપ્રમાણમાં હોય. તો અહીંયા આપણે RI > RBr > RCl > RF, કારણ કે આપણે બધા જાણીએ છીએ I- સારો એવો લિવિંગ ગ્રુપ દૂર થતો સમૂહ છે. અને ડી દાખલ થતા કેન્દ્ર અનુરાગીની અસર. વિદ્યાર્થી મિત્રો, SN1 પ્રક્રિયામાં કેન્દ્ર અનુરાગી રાસાયણિક પ્રક્રિયાના વેગ પર શું અસર કરે? તો આના માટે આપણે જોવાનું એનું વેગ સમીકરણ તમે જોશો તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ ફક્ત આલ્કાઇલ હેલાઇડ એટલે આપણા સબસ્ટ્રેટની સાંદ્રતા પર જ આધાર રાખે. વેગ બરાબર K × સબસ્ટ્રેટ અથવા આલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા. ત્યાં કેન્દ્ર અનુરાગી પર આધાર નથી રાખતું. એટલે વેગ નિર્ણાયક તબક્કામાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા સંકળાયેલ નથી. તેથી ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા કે તેની પ્રબળતા SN1ના વેગ પર કંઈ અસર કરે નહીં. ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા વધે કે ઘટે, ન્યુક્લિયોફાઇલ પ્રબળ હોય કે નિર્બળ, SN1 પ્રક્રિયા થાય. જ્યારે SN2 ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા પ્રબળતા પર આધાર રાખતી હતી. બરાબર છે. તો અહીં આ આપણે SN1 સ્પર્ધાત્મક લેવલે એના બધા પોઈન્ટ જોયેલા. આવા જ SN2 આપણે સ્પર્ધાત્મક લેવલે આગળ જોયેલા છે બંને. અને આપણે એને યાદ રાખી અને પછી SN1 SN2ના MCQ આપણે સોલ્વ કરી શકીએ.